જો વાગે છે 9 અને એનસી બંકો ઉઠી ગયો છે એની ખાનું દીદી હાલી કરી તું કેમ ઉઠી ગઈ વહેલા એ હાય દોસ્તો કહી દે જય મેડીમાં કહી દે જય મેડીમાં એ પપ્પાને સાઈડ ઉપર લઈ જાઓ ને કપલા હે પેલા બોલ પપ્પા કીધું એમ બોલ જય મેડીમાં ફોન ના તોડી નખાય જય મેડીમાં જય દ્વારકાધીશ નહીં બોલું કશી વાંધો નહીં જાઓ ત્યાં જય મેડીમાં જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે અમારા નવા બ્લોગમાં હવે આપણે તૈયાર થઈ ગયા છીએ અને પ્લાનમાં થોડો ચેન્જ છે એનસી શાંતિ બ્લોગ બનાવી દે એનસી તો બ્લોગ નહીં બનાવવા દેતી અહીં આવતી રહે પ્લાનમાં થોડો ચેન્જ થઈ આપણે કાલે એવું વિચાર્યું હતું કે હું હોસ્પિટલ વાળી સાઈડ ઉપર જઈશ વિપુલ નવી સાઈડ ઉપર જશે પણ એમાં એવું થયું કે અમે બે ઠેલા અમારા જે હથિયારની બેગ આવે એ સાઈડ ઉપર મૂકીને હોસ્પિટલ વાળી એટલે સ્પેશિયલ એના માટે જવું જ પડશે અને નવી સાઈડમાં કેવું છે કે જૂનું બધું નીકાળવાનું છે આ મોબાઈલનો શોરૂમ છે જૂનો તો બધું નીકાળી નવું કરવાનું છે આખો એ પણ નવો શોરૂમ કરવાનો છે તો બધું નીકાળવાનું છે તો કદાચ એવું કે આજના સામાન આવી જાય કરી નાખો તો કરી જ નાખવાનું છે એટલા માટે પછી 2 જણા જઈએ હે બપોરા ભરી ચમ બગુ ભર્યું એ પછી 2 જણા જઈએ તો જે જલ્દી જે પતાય તો પછી આજે હોસ્પિટલ નહીં જઈએ ફટાફટ અહીંયા શોરૂમે જતા આવીએ આજે તો રવિવાર છે તો મારે પણ ઉપવાસ છે અને આજ તો રવિવારે વિપુલે પણ ઉપવાસ કર્યો છે એ 2 બંકાઓના જબરું થવાનું છે કઈ વાંધો નહીં ચા ઉપર દિવસ નીકાળી દેશું આપણે તો અત્યારે હવે ફટાફટ ચા પી લઈએ અને જઈએ સાઈડ ઉપર આ જો એનસી કટો હવામાં જો માથે ચડી ગયો પપ્પાના અરે ઉતર ને બેટા પપ્પા મોઢ થાય પપ્પાને ચા પીવો પછી જવું સાઈડ ઉપર ઉતર ના હે જમ ના ગટર ના પાડે એ ઉતર ને બેટા ના પાડે પપ્પાને ચા પીવીને સાઈડ ઉપર જવું દીકા એડેડ એમ નાના છોકરા સાઈડ ઉપર ના અવાય ના અવાય અરે ના અવાય અરે યાર ના અવાય હજુ મિત્રો વિપુલ તો પહોંચ્યો નહીં આપણે પહોંચી ગયા કેમ કે વિપુલ હજી હોસ્પિટલ વાળી સાઈડ ઉપર ઠેલો લેવા ગયો અને આપણે સીધા આવી ગયા તો આપણે પહોંચી ગયા અને આ રોડ છે મેન રોડ પકવાનથી અંદર અને ત્યાં જ આપણે નવું ચાલુ કરવાનું છે બીજી હબ અત્યારે જૂનું સેમસંગનું છે એક રિનોવેશન કરી નીકાળીને બીજી હબ આપણે રાખી લીધી જે શોરૂમ આપણે ગાંધીનગર કર્યો છે આપણે એ વસ્તુ જૂની આઈડીમાં હતી આ નવી આઈડીમાં નથી કારણ કે જૂની આઈડી હિન્દીમાં બનાવતા હતા ને એ બંધ થઈ ગઈ છે એની અંદર હતી બહુ મોટો શોરૂમ કરે તો એના એ શોરૂમ અહીંયા કરવાનો છે એમનો જ એક ગાંધીનગર કર્યો ને એક બીજો અહીંયા આવે હવે મિત્રો આ શોરૂમ છે જૂનો ઓલરેડી સેમસંગનો વાહ ભાઈ સેમસંગનો શોરૂમ છે હવે આખો બધું સીલિંગ કે છે હવે પછી ખ્યાલ નહીં સીલિંગ કબાડ આ બધું ફર્નિચર ટોટલી તોડીને ડીજી હબવાળાનું કરવાનું છે હવે સીલિંગનું પાકું નથી એના ટેબલનું પાકું નથી કેમ કે ઓલરેડી ટેબલ ને બધું કબાટ ને એવું છે જ ઓલરેડી એટલે પછી નક્કી નહીં શું થાય છે જોઈએ પછી તો હવે આપણે કપડાં ચેન્જ કરીએ સાઈડ જોઈ લીધી વિપુલે સ્વિચ બંધ કરી દીધી એટલો દોઢ આવ્યો ને ખબર હે હું વ્લોગ બનાવું તો એ બંધ કરી દીધું કોઈ વાંધો નહીં ચા મંગાવીએ ચા પીએ કપડાં ચેન્જ કરીએ અને કામ ચાલુ કરીએ વાહ કરી ચાલુ વાહ વાહ ભાઈબંધ વાહ બહાર આવી તો બહાર આવી તો બધું લાઇટિંગ અત્યારે કમ્પ્લીટ છે સીલિંગનું આ કબાટનું ટેબલનું બધું જ બરાબર તો પણ આપણે ચેન્જ કરવાનું છે અને તોડી નાખવાનું છે ના વિપુલભાઈને ખબર પડે કે નહીં પડતી હર ગુડ મોર્નિંગ શું કરો આ લેપટોપ પડ્યું રહ્યું છે પડી રહ્યું હા તો શેના વાળું થયું શેના વાળું થયું લાલ લાલ ચા ની પેલી ઉપર આવી ગઈ લાંબ બંધ છે પણ ખાલી સર્વિસ કરાવવાનું છે ઓકે તો ગણતરી એવી છે કે લઈ લે પછી શું કરીશ લઈને છોકરા રમશે ગેમ ગેમ રમવા લઈ લઈશ હા ચાલુ હે પણ ખાલી સર્વિસ કરવાની છે સર્વિસ તો આપણે કરી નાખીએ આઈફોન નું ખાલી 5000 રૂપિયા કીધા હે એવું સર્વિસ તો આપણે કરી નાખીએ ખોલ ના એવી સર્વિસ નહીં કરવાની તો નકરું 5000 માં આઈફોન નું આવે હે આપણે ખોલી નકર કરી નાખું સર્વિસ કેમ કે આપણે એક ડીજી અબ તો ગાંધીનગર કર્યું સાચું કોમિંગ દૂસરા સાચું હા એટલે હવે આ ફાઇનલ આઈપેડ લેવાનું કે છે વિપુલભાઈ આ લઈ લઉં પછી બ્લોગિંગ ચાલુ કરવું છે ભાઈ હા એટલે શું કે
બધું આમાં આવડે છે એટલે આપણો વાંધો નહીં આવે. સાચું, હા 100%. વિડીયો અપલોડ કરવા, સ્ટોરી, ફોટા અપલોડ બધું પછી લેપટોપમાં ડાયરેક્ટ જ ગુડ મોર્નિંગ ગાઈઝ. બરોબર છે. હા અને ડાયરેક્ટ જ વિડીયો આમાંથી અપલોડ કરવાના. ચાલુ કરો છો? હા હા ચાલુ કરો. એ ભાઈ આવો ભાઈ ચાર્જિંગ નહીં અત્યારે, ઓકે ઓકે ચાલુ જ છે. ઓકે, ચલો આ બધું લાઈટો કાઢી નાખીએ પહેલા. ચલો સીલિંગની લાઈટો પહેલા ટોટલી નીકાળી દઈએ. કબાટનું અત્યારે નીકળવા નથી, પછી ફોન કરીએ, પછી પૂછીએ, જોઈએ પછી. અરે કૂદીને ભાગી ના જાય. ના ના, હા, એ તો નાનું કૂદી બચ્ચું એટલે કદાચ નહીં કૂદીએ કે. જાય. બિલાડા છે, હા, હા. કૂદી જ જાય ગમે તે. એમ થોડી ખબર હોય કે હું હવે મિત્રો આ સાઈડ ઉપર આપણે બધી લાઇટો ને એવું કાઢવાનું હતું, બધા કનેક્શન ડેટ કરવાના હતા, એ બધું જે કામ હતું, મટીરિયલ નવું લાઈન, અમુક બોર્ડ, ટ્યુબલાઇટ ચાલુ કરવાનું હતું, બધું જ કરી દીધું છે. અને હવે આપણે રવિવાર છે તો આપણે મેળીમાં જશું. અને વરસાદ નથી એટલે ચિંતા નહીં, વરસાદ હોય તો ના જાત, ખોટા ફસાઈ જાત રસ્તામાં, તો એકલો જ જવાનું છે. વિપુલ તો ઘરે જાય છે, તો આપણે જઈએ મેળીમાં. આપણે કૂદી કરવાનું. ચલો મિત્રો, આપણે મંદિરેથી હવે ઘરે આવી ગયા છીએ. હવે થોડી વાર આરામ પણ કરી લીધો અને હવે ચાનો ટાઈમ થઈ ગયો છે, તો ચા અને ઘરે મસ્ત મેં વેફર બનાવી છે, તો ચા અને વેફર આપણે નાસ્તો કરીએ, કેમ કે ઉપવાસ છે એટલે બીજું કંઈ ખવાય નહીં, તો વેફર ખવાય, તો આપણે વેફર ખાઈએ. અને હેન્સી ગઈ ને હોસ્પિટલ, હેન્સી એન મમ્મી જોડે હોસ્પિટલ ગઈ છે. મમ્મીના આજ રવિવાર તો રવિવારે ડોક્ટર હોતા નથી, તો હેન્સી કે મારે આવું જ છે, તો હેન્સીએ ગઈ. અને હિરવાઈન મામાને ઘરે ગઈ, તો ત્યારે ઘરે કોઈ નથી, ઘરે એકદમ ખાલી ખાલી લાગે છે. અને હેન્સી એટલું રોઈ એની મમ્મી જોડે જવા છે, બહુ જ રોઈ. અને સંગાજે જઈ એટલે જઈ, તો હમણાં તો આવી જશે, કેમ કે રવિવાર છે એટલે બહુ કામ ના હોય, તો હમણાં આવી પણ જશે. ચલો મસ્ત મજાની ચા વેફર મસ્ત નાસ્તો કરી લઈએ. આજે તો મિત્રો આપણે સવારે એક નવી સાઈડ ઉપર ગયા. ત્યાં નવી સાઈડ ઉપર જો બધી સીલિંગમાં જે લાઇટો હતી બધી નીકાળવાની હતી, તો બધી નીકાળી હતી. ટેબલમાં બધું લાઇટો બાઇટો બોર્ડ બધું નીકાળ્યું, બધું ડેડ કરી નાખ્યું. તો પીઓપી વાળો આવે ને તો પીઓપી તોડે તો ચિંતા નહીં, તો બધું જ ડેડ કરી નાખ્યું. પછી એક કેબલ અને બોર્ડ લાઈન એક્સટર્નલ કરી નાખ્યું, ડાયરેક્ટ પાવર, કે પીઓપી વાળાને કઈ લાઇટની મશીનની જરૂર પડે તો કરીએ. જો પછી ત્યાંથી આપણે ગયા મંદિરે, પછી મંદિરથી ઘરે આવી ગયા, ઘરે આવીને સુઈ ગયા. અને અત્યારે મસ્ત આયુર્વેદિક ફેસવોશ ઘરે બનાવીને ફેસવોશ કરીને મસ્ત ઠંડા પાણીએ નહીં લીધું. અને હીરવાઈન મામાના ઘરેથી આવી ગઈ. બા ગયા હતા એ બાજુ એના મામાના ઘર બાજુ, તો હીરવાને લઈને આવ્યા ને એનસી તો હજી આવી નથી, એની મમ્મી જોડે ગઈ છે. હીરવા દીદીને કહું કરવા લઈ જઈએ ને, હીરવાને એવું કીધું હે, એની મમ્મી જોડે એનસી ગઈ હે દીદી, એના ઇન્જેક્શન આપવાનું હોય એટલે જોડે ગઈ એવું કીધું એનસી ને. નહીં એનસી? હા નહીં હીરા, એવું કીધું હે ને? હા. તો હીરવા આવી ગઈ છે. હવે હીરવા જોડે થોડી વાર મસ્તી કરશું. નહીં મારવાની? કેમ? તમે થોડા માર મન થોડું મારવાનો? ગોડિયા દીદી ક્યાં જઈ? ઇન્જેક્શન મારા ઇન્જેક્શન મારવા? ઓકે
અરે હીરવા શું કરે દાદા ફોન લઈને શું જોવે તું ફોન નહીં જોવાનો જો કાર્ટૂન જોવે બાબા કાર્ટૂન ના બતાવશો ફોન નીચે તમે ટેપા લઈ લો બાબા ફોન લઈ લો એ હીરવા મારા જો જો ફોન લઈ લીધો આપણો કોપીરાઈટ ના આવે એટલે અવાજ ધીમો કર્યો તો ફોન પછાડ્યો બાબા ફોન પછાડે તો ને ફોન પછાડે તો ને લઈ લો હવે ના હાલશો લઈ લો આપણે વ્લોગ બનાવતા હતા એટલે મ્યુઝિકનું પાછળનું બેકગ્રાઉન્ડનું કોપીરાઈટ ના આવે એટલા માટે અવાજ ધીમો કર્યો તો કાઈ થઈ અને ફોન લઈને આમ પછાડ્યો હવે ના હાલશો જ નહીં હવે ભલે રોપાય હાલશો જ નહીં બાપા હાલશો જ નહીં ફોન જ ના હાલશો. ચલો મિત્રો ફરી એકવાર ચાય રેડી છે તો ચાય પી લઈએ. અને આજે સવારે સાઈડ ઉપર 3 4 પછી મંદિરે 5 6 આજ 7મી 8મી વાર ચા આવે કેમ કે આખો દિવસ ઉપવાસ હતો એટલે કઈ ખાવા પીવાનું એટલે ચા ઉપર જ આપણે દિવસ કાઢી નાખીએ. 7 8 વાર તો થઈ ગયા. અત્યારે વાગે છે 8 નહીં 8:30 થઈ ગયા તો હજુ તો સુતા પેલા બે ટોટલ તો 10 વાર ચા થશે કેમ કે જમવાનું ના હોય એટલે ચા તો જોવે જ તો પેટમાં કઈક અમી પણ રહે અને કઈ ભૂખ બહુ ના લાગે એટલા માટે. ક્યાં લઈ ગઈ હતી હંસીને પ્રગતિ? હંસીને ક્યાં લઈ ગઈ હતી? શું કરવા? રંબા લઈ જવાય તારી જોડે કણ? રોય હંગાથી બટકા ભલીતા મને શું કહેતી હતી? બટેકા સોલો વાહ ભાઈ વાહ. શું બનાવવાનું? શાક શેનું શાક? બધાને ખબર શાક બનાવવાનું. બટેકાની ભાજી એમને ચમ લઈ જતી હતી એમ કોઈ કણ લઈ જવાય? એને આવતું એને તો આવું એને તો પ્લેનમાં જવું લઈ જાય જા. અહીંયા બેટા ઇવેન્ટ છે. શું છે? સાપ છે ભૂખે મારે છે. શું હે? સાપ હે? સાપનું બચ્ચું છે. જો મિત્રો આપણા ઘરે ગોગા મહારાજ આવી ગયા છે. જો સાપ આવ્યો સાપ. હવે મિત્રો આપણે જમીને ગયા હતા બહાર અને થોડુંક શોપિંગ કરવા અને શોપિંગ કરીને આયા અને ઘરે આવીને જોયું તો સાપનું નાનું બચ્ચું હતું તો ઘડીક સાપનું બચ્ચાનો વ્લોગ બનાવ્યો વિડીયો શૂટ કર્યો અને હવે વાગી ગયા છે 11:30 તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.